જય હિન્દ મિત્રો, વેલેસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધી મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, અગ્નિવીરની એક્ઝામની અપડેટ આવી ગઈ અને તમને ખબર જ હશે, મેં ટેલિગ્રામના માધ્યમથી કીધું તો હતું કે 30 જૂનથી એક્ઝામની શરૂઆત થઈ રહી છે, બરાબર. તો ખરેખર એમાં મતલબ અલગ અલગ ટ્રેડની અલગ અલગ ડેટ પ્રમાણે એક્ઝામ છે, બરાબર. તો એ વાત કરીશું આપણે આજે. આજના વિડીયોમાં હું તમને એ કહેવાનું છું કે જે અલગ અલગ ડેટ પ્રમાણે આપણો વારો ક્યારે છે એ કહીશ. સાથે સાથે એડમિટ કાર્ડનું, બરાબર, છેલ્લા દિવસોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે, છેલ્લા દિવસોમાં હવે શું કરવું, બરાબર, કે જેનાથી આપણે ફાયદો થાય, કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરવા જોઈએ, બરાબર, તાકી એનાથી આપણે ફાયદો થઈ શકે, બરાબર. એ વાત કરીશું, એ જોઈશું. જેને તૈયારી ના થઈ હોય ને એ પણ અત્યારે પાસ થઈ શકે એટલો સમય હજુ પણ આપણી પાસે પૂરતી છે. તો એ સમયમાં આપણે શું કરવું જોઈએ, બરાબર, કે એને શું વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ કે જેનાથી તમને ફાયદો થઈ શકે. અને લાસ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું કે અગ્નિવીરના સ્ટુડન્ટ માટે ખાસ સંદેશ છે કે જે હું આજે તમને કહેવાનો છું લાસ્ટમાં, બરાબર, કે ખાસ સંદેશ છે. તો ત્યાં સુધી તમારે જોવાનું છે ને એ જાણવાનું પણ છે કે સંદેશ શું છે કે જેનાથી તમને બી ફાયદો થશે, બરાબર. અને એના માટે હું તમને વાત કરવાનો છું. તો ચાલો હવે વિડીયોમાં કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તમારા વિદ્યાર્થી મિત્રોને જે બી તૈયારી કરી રહ્યા છે એને આ સંદેશો ઝડપથી પહોંચાડવજો. અને લાઇક અને સબસ્ક્રાઇબ ન કર્યો હોય કરી લેજો. લાસ્ટમાં ટેલિગ્રામ ચેનલ તો જોઈન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા આપણે શરૂઆત કરીએ કે એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ, બરાબર. તો તમને એ તો ખબર જ છે કે એક્ઝામ ડેટ જે છે એ કઈ છે? 30 જૂન. 30 જૂન, બરાબર. 30 જૂનથી લઈ અને 10 જુલાઈ, બરાબર. 30 જૂનથી લઈ અને 10 જુલાઈ સુધી એક્ઝામ ચાલશે અને 30 જૂનથી આપણી શરૂઆત થશે. એ તો તમને ખ્યાલ છે. હવે જે વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ મને એવું પણ પૂછી રહ્યા હતા કે સર આ તો એક્ઝામ તો બહુ લેટ થશે, આવું થશે, તેવું થશે. કાંઈ નહીં થશે. મેં કીધું હતું કે 25 તારીખ પછી એક્ઝામ આપણી શરૂઆત થઈ જશે અને તમે જોવો છો 30 જૂને એક્ઝામનો આવી ગયું છે, બરાબર ને. હવે એ લેવાઈ પણ જવાની છે. તો હવે વાત કરીએ કે તો એડમિટ કાર્ડ કોના ક્યારે ક્યારે ડાઉનલોડ થશે, બરાબર. તો દેખો દરેકના અલગ અલગ છે. હું તમને ફટાફટથી કહી દઉં. મેં ટેલિગ્રામના માધ્યમથી એ કીધું હતું, બરાબર. ખાલી તમને અત્યારે કહી દઉં છું કે કોના ક્યારે આપણે ડાઉનલોડ થવાના છે, બરાબર. તો જે સૌથી વધારે જે વિદ્યાર્થીઓ હોય છે ને એ છે જીડી, બરાબર. જીડીના રેડી. તો જીડીના ક્યારે થવાના છે? જીડીના જે કોલ લેટર ડાઉનલોડ થવાના છે ને મિત્રો, બરાબર, એ 16 જૂનથી થશે. ક્યારે? 16 જૂનથી, હમણાંથી, બરાબર. હમણાંથી જ એમના જે કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના છે. પછી અગ્નિવીર ટ્રેડમેન મતલબ કે જીડી પછી ટ્રેડમેન ટ્રેડ આવે, બરાબર, એના 18 જૂનથી, બરાબર. એના 18 જૂનથી હું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એની વાત કરું છું, બરાબર. એના 18 જૂનથી. પછી ટેકનિકલ છે તો ટેકનિકલની એક્ઝામ ટેકનિકલના 29 તારીખથી, એટલે સોરી 19 તારીખથી ટેકનિકલના, અને એની એક્ઝામ જે છે ને, બરાબર, એ 4 જુલાઈ છે. ક્યારે છે? 4 જુલાઈ. એ પ્રમાણે વુમન મિલિટરી પોલીસ, તો વુમન મિલિટરી પોલીસના 23 જૂનથી કોલ લેટર ડાઉનલોડ થઈ. વુમન મિલિટરી પોલીસ 23 જૂનથી અને એની એક્ઝામ છે 7 જુલાઈ, બરાબર. એટલે કે આ 7 થી લઈને આવતી 7 એક્ઝામ, એટલે એની પાસે પરફેક્ટ 1 મહિનો છે. એમ જ બધાની એ ત્યાંથી પછી બધાની 7, 7, 8, 7, 8, 9 અને છેલ્લે 10, બરાબર. ટેકનિકલ અને ટ્રેડમેન એન્ડ જે નર્સિંગ છે એની, બરાબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે સૌથી વધારે વિદ્યાર્થીઓ છે 16 તારીખથી અને 30 તારીખે એની એક્ઝામ છે. એટલું તમને સમજાઈ ગયું છે, મતલબ કે આપણે ટાર્ગેટ રાખવાનું છે 30 જૂન. જે આ બધાની મતલબ કે એક બે દિવસ મૂકીને એક્ઝામ છે, બરાબર. તેમાં તમને કોઈ સવાલ ન હોવો જોઈએ. સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ જે સવાલ છે ને મિત્રો, બરાબર, ત્રીજા પોઈન્ટની વાત કરીએ કે સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે ને, બરાબર, કે છેલ્લા દિવસોમાં હવે શું કરવું જોઈએ, બરાબર. તો છેલ્લા દિવસોનો હું શોર્ટ્સના માધ્યમથી તો માહિતી આપતો જાઉં છું કે છેલ્લા દિવસોમાં આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પણ જે બી વિદ્યાર્થીઓ સિરિયસલીથી તૈયારી કરી રહ્યા છે, બરાબર, તો એના માટે એ છે કે તમારે પેલી વસ્તુ થઈ કે તમને ખબર હોવી જોઈએ કે આમાં નેગેટિવ છે કે નહીં. તમે જે બી ટ્રેડમાં દેતા હોય, બરાબર. હું અત્યારે જનરલી જીડીને ધ્યાનમાં રાખીને કહેતો હોઉં છું, બરાબર. તો નેગેટિવ નથી, બરાબર. નેગેટિવ માર્કિંગ નથી. એટલે તમારે બધા ફૂલ અટેમ્પ કરી લેવાના છે, બરાબર. બધા જ ટીક કરી નાખવાના છે. બધા જ ટીક. જેમ કે જીડીની વાત કરું તો 50% તમારે ટીક કરી જ નાખવાના છે. તમારે એ જોવાનું જ નથી કે હજુ કેટલા, મતલબ તમે એવું વિચારતા હશો કે સર થોડાક રેવા દઈએ તો માઇનસ નથી. આપણે જીડીના વિદ્યાર્થીઓને માઇનસ નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું, તમારે ટેન્શન નથી લેવાનું, બરાબર. ટીક તમારે બધા અટેમ્પ કરી લેવાના છે. નર્સિંગ ટેકનિકલ જે એ વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન 4 માર્કનો પડશે, બરાબર. એક ક્વેશ્ચન એને 50 જ ક્વેશ્ચન છે, બરાબર. એમાં પણ એક ક્વેશ્ચન 4 માર્કનું પડવાનું છે એમને. તો એમને નેગેટિવ છે, બરાબર. એમને શું કહેવાય કે તમે રેશિયો તો જો,
એટલે એને પણ બધે અટેમ્પ કરી લેવાનું છે, એટલે ટેન્શન નહીં લેતા, બરાબર. ખાસ કરીને જીડીના ટ્રેડમેનના જે વિદ્યાર્થીઓ છે, જે વુમન મિલિટરી પોલીસો, તો આપણે ટેન્શન નથી લેવાનું, બધા અટેમ્પ કરી લેવાના છે, કોઈ પણ પ્રકારનું કે ટેન્શન નથી લેવાનું, બરાબર. છેલ્લા દિવસોમાં તમારે શું કરવાનું છે ખબર છે, કે જે બી તૈયારી તમે કરીને, બરાબર, જે બી તૈયારી તમે કરી છે એને બસ હવે રિવિઝન કરવાનું છે. શું રિવિઝન? હવે 20 દિવસ ટોટલી રિવિઝન ઉપર કરવાનું છે. એ વિદ્યાર્થીઓને કે જેને તૈયારી હજુ સુધી કરી છે, કોઈ પણ કોર્સ લીધો હતો, એને પ્રોપરલી મેથડથી ચાલ્યા છે, બરાબર, કોર્સ ખતમ કરી નાખ્યો છે, એ વિદ્યાર્થીઓને, બરાબર, કે 20 દિવસ સુધી હવે રિવિઝન કરવાનું છે ને મોક ટેસ્ટ આપવાના. શું આપવાનું છે? મોક ટેસ્ટ. દશક તો આપજો જ, દશક જેટલે મોક ટેસ્ટ તો આપજો, અને 20 દિવસ જેટલો 20 દિવસ છે તો એને રિવિઝન કરવાનું છે, બરાબર. એને વચ્ચે વચ્ચે મોક ટેસ્ટ આપતી રહેવાનું છે, એ ચેક કરતું રહેવાનું છે. બીજો વધારે પડતો કંઈ ટેન્શન નથી લેવાનું. ગણિત રિઝનિંગમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. થોડું ઘણું જે બી ચેપ્ટર તમને, જે બી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને, બરાબર, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કેટલા છે ખબર? 7 થી 8 જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર. તો એ 7 થી 8 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરને તમારે મતલબ રિવિઝન કરવાનું છે. એમાં ટકાવારી આવી ગઈ, લાભાની આવી ગઈ, બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ, ચાદુ વ્યાજ, પછી જે સાદુરૂપ, બરાબર, સાદુરૂપ આપણે જે કહીએ, બરાબર. તો 6-7 એવા ચેપ્ટર છે કે જે તમારે આ જે 6-7 ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એને તમારે એના દાખલાની વધારે પડતું પ્રેક્ટિસ કરવાની છે. પછી રિઝનિંગમાં તો કે રિઝનિંગમાં કોડિંગ, ડીકોડિંગ છે, બ્લડ રિલેશનશિપના દાખલા છે, સિરીઝ છે, બરાબર, તો અને ટ્રેન છે, સમય છે, તો આ બી 4-5 ચેપ્ટર એને વધારે પડતી પ્રેક્ટિસ કરી લેવાની છે, બરાબર, ઠીક છે. ગણિત રિઝનિંગમાં પ્રેક્ટિસ કરવાની છે, બાકીમાં રિવિઝન અને મોક ટેસ્ટ, ઠીક છે, એટલું કરવાનું છે. હવે પછીનો પોઈન્ટ, બરાબર, કે જેને તૈયારી ના થઈ એ પણ પાસ. તમે એવું કહેશો સર એ કઈ રીતના? તો હું તમને એવું કે જેને અત્યાર સુધી કે તૈયારી જ નથી કરીને, બરાબર, એ 2 બુક કરી લે, ખાલી 2 બુક, બરાબર. રામસિંહ યાદવની એક 50 પેપર સેટ ગોખી નાખે ટૂંકમાં, બરાબર, ગોખી નાખે. આવો જો પણ વિદ્યાર્થીઓને કહેતો નથી, પણ હવે શું છે કે આપણી પાસે ઓપ્શન નથી અને સમય બહુ ઓછો છે, અને એની એક જે જનરલ બુક છે ને, બરાબર, જનરલ બુક એ ખાલી વાંચી નાખે, બસ એ વાંચી નાખે અને 50 પેપર સેટ કરી નાખે, બસ. જેને હજી પણ કાંઈ સમજાતું નથી એના માટે, બરાબર. આ એ વિદ્યાર્થીઓને કહી રહ્યો છું કે જેને હજી પણ કાંઈ નથી સમજાતું એ વિદ્યાર્થી માટે કે રામસિંહ યાદવની એક પેપર સેટ બુક છે, બરાબર, એ તમારે કરી લેવાની છે, અને એક જનરલ બુક, એની 2 આવે, બરાબર. હવે તમે એવું કહેશો સર એ ક્યાંથી પરચેસ થશે? દેખો, તો હું અહીંયા કોઈ પણ માર્કેટિંગ કરવા નથી આવ્યો. અત્યાર સુધી મારો જેટલો બી આર્મીને લગતો અનુભવ છે ને, એ અનુભવ તમારા જોડે શેર કરું છું કે અત્યાર સુધી જેટલી બી ભરતી મેં કરાવડાવી છે ને, બરાબર, એના આધારે કહું છું તમને વિદ્યાર્થી મિત્રો, બરાબર. અત્યારે હું તમને એમ ન કહી શકું 20 દિવસમાં કે તમે લુસેન્ટ વાંચો, એ પોસિબલ જ નથી, બરાબર. લુસેન્ટ માટે તમારે કમ્પ્લીટલી 4-5 મહિના જોઈએ, ત્યારે એ તમને દિમાગમાં અંદર જાય, કેમ કે એની લેંગ્વેજ જ એવી છે. તો શોર્ટ ટાઈમ ઓફ પીરિયડમાં 30 ક્વેશ્ચન આપણે સાચા પડવાના છે, તો 30 ક્વેશ્ચન માટે બસ આ 2 બુક ઇનફ થઈ જશે. અને હું તમને ગેરંટી નથી લેતો, પણ તમારા નસીબ જો આમાંથી પૂછાઈ જાય તો, પણ એટલું તો તમને આવડી જાય કે તમે 30 ક્વેશ્ચન જેટલો અટેમ્પ કરી શકો, બરાબર. મતલબ અટેમ્પ એટલે કે સાચા આપણે પાડી શકીએ, અટેમ્પ તો બધી જ કરવાના છે, બરાબર. તો એટલા માટે કહું છું કે આ 2 બુક એકદમ નાની એવી સિમ્પલ બુક છે. તમને ઓનલાઈન કે તમને કોઈ પણ નજીકમાં કોઈ પણ જનરલ બુક સ્ટોર હોય તો ત્યાંથી લઈ લેજો, પણ લઈ લેજો, બરાબર. હવે એવું નહીં કે સર હવે આ બુક અમને ઓર્ડર કરજો, આ કરજો, કેમ કે દેખો હું ખાલી બસ મને જે બુક ઠીક લાગી ને એ તમને કહું છું કે ઓછા સમયમાં, બરાબર. જેટલા બી વિદ્યાર્થીઓને મેં અત્યારે પાસ કરાવડાવ્યા છે ને, અને જેને હાવ ડલ હતા ને, બરાબર, એ પણ પાસ થઈ ગયા છે. એ બી ટ્રેનિંગ પૂરી કરીને હમણાં આવશે, બરાબર. આપણા જ ગ્રુપમાંથી એક નિર્મલ કરીને પાસ થયો છે, બરાબર. 8 તારીખે એમની રેલી પણ છે, બરાબર. તો તમે વિચારો કે 4 વખત એ ફેલ થયો હતો 10માં. તમે એવું કહેશો કે સર 4 વખત ફેલ થઈને કઈ રીતના બની ગયો? 4 વખત 1 ને 1 2 3 4 એ શું કહેવાય કે 4 વાર એક્ઝામ આપી તેને 10માની 45% શું થઈ ગયા હતા. પણ કહેવાનો મતલબ એમ છે કે એટલા મહેનતથી અને તૈયારી કરી હતી ને, 4 વાર એ ફેલ તો છતાં પણ અત્યારે નોકરી કરે, મતલબ કે ટ્રેનિંગ પૂરી કરીને આવશે. વિચારો તમે, બરાબર. તો તમે તો ક્યાં, તમારું લેવલ તો ક્યાં સારું હશે? કહેવાનો મતલબ એમ છે કે તમારે બસ ખાલી થોડુંક કરવાનું છે. 30 ક્વેશ્ચન આપણે સાચા પડે ને એટલું મહેનત કરવાનું છે. બાકી ફિઝિકલમાં તો 1-2 ગલીની તૈયારી કરવાની છે. આ એક દિમાગમાં વસ્તુ રાખજો, ઠીક છે. હવે ઇમ્પોર્ટન્ટ કે અગ્નિવીરના સ્ટુડન્ટ માટે ખાસ સંદેશ. શું છે સંદેશ? ઓકે, અગ્નિવીરના સ્ટુડન્ટ માટે ખાસ સંદેશ એટલો છે કે જે બી વિદ્યાર્થીઓ આપણા જોડે સંકળાયેલા છે, જે બી આપણે યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છે, મતલબ કે ટેલિગ્રામમાં જોડાયેલા છે, કે મતલબ ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા છે, જે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીના, બરાબર. તો એ વિદ્યાર્થી માટે અગર જો તમે એવું ઈચ્છતા હોય ને તો હું તમારા માટે શોર્ટ્સના માધ્યમથી ઇમ્પોર્ટન્ટ સવાલ લાવું, સાયન્સના એન્ડ જીકેના, અને બને ત્યાં સુધી રિઝનિંગના પણ, બરાબર. કે ભાઈ તમારા માટે એ સવાલ લાવતા કે તમે ઓછા સમયમાં ઇમ્પોર્ટન્ટ સવાલ તમારા માટે લાવો, બરાબર. તો તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે યસ સર, પ્લીઝ આ 20 દિવસમાં એવું કંઈક લાવો તાકી અમે જે બી ઇમ્પોર્ટન્ટ છે એ બી કરી શકીએ,
બરાબર. તો શોર્ટ્સના માધ્યમથી મિત્રો શોર્ટ્સના માધ્યમથી મતલબ કે ટૂંકમાં જ હું તમને કહી દઈશ કે ભાઈ એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને એની જેટલું બી નોટ્સ હશે ને એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં મતલબ માહિતી આપીશ. જે બી ઇમ્પોર્ટન્ટ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં કહીશ. એના માટે તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી પડશે. અને જો તમે એવું ઈચ્છતા હોય કે હું તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ 20 દિવસમાં લાવું કે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે જે અગ્નિવીરની એક્ઝામ એકદમ નોર્મલ મીડિયમ લેવલની હોય છે, બરાબર, એ તમે આરામથી 30+ ક્વેશ્ચન અટેમ્પ કરી શકો એટલું હું વિચારી રહ્યો છું. તો તમારા માટે એના માટે તમારે પણ શું કહેવાય કે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. અગર જો તમારો ઇન્ટરેસ્ટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં યસ કરીને જણાવજો કે યસ સર. મેક્સિમમ કમેન્ટ હશે તો હું નજીકમાં દિવસોમાં 20 દિવસ માટે તમારા માટે લાવીશ, બરાબર. પણ એના માટે તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. પછી એવું ન થાય કે હું સમય આપું અને સમયને પછી માન સન્માન ના મળે. તો બસ આ એ સંદેશ કહેવા માટે આવ્યો છું. દેખો, આમ તો મારું પ્રોફેશનલી કામ જે છે ને એ ટ્રેનિંગ આપવાનું છે. પણ જેટલો બી મને એક્સપિરિયન્સ છે ને, બરાબર, એસએસસી એમટીએસની એક્ઝામ છે, થોડાક જ માર્કે મેં એસએસસી એમટીએસની એક્ઝામ આપેલી છે, બરાબર, બધી એક્ઝામ આપેલી છે, મને એક્સપિરિયન્સ છે. જે બી તમે જોતા હશો, બરાબર, કે હું તમને માહિતી આપતો રહું છું, તો એની પાછળનું બેકગ્રાઉન્ડ પણ છે, બરાબર. ઠીક છે, ફિઝિકલનું કામ મારું છે કમ્પ્લીટલી, પણ બેકગ્રાઉન્ડ પણ છે. તો હું તમને એના માધ્યમથી થોડોક જેટલો બી હેલ્પ થઈ શકશે ને વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીના માધ્યમથી, જે બી આપણે સાથે જોડાયેલા છે, એને લાસ્ટમાં પણ હું તમને મદદરૂપ થઈ શકે ને એના માટે પ્રયાસ કરીશ. પણ તમારે એમાં ઇન્ટરેસ્ટેડ હોવા જોઈએ, બરાબર. બાકી ફિઝિકલની તૈયારી તો કરવાની છે, એના માટે તો હું અહીંયા છું જ તમ તારે, બરાબર. એનું ટેન્શન બિલકુલ બી નહીં લેતા. એના માટે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી તમારો એની ટાઈમ સ્વાગત કરશે. પણ આ એક વસ્તુ જે છે ને, તો એ બી તમારે જોવાનું છે. ઠીક છે. તો બસ આ એક એ સંદેશ હતો. બાકી તૈયારી કરજો, ફૂલ તૈયારી કરજો, કોઈ પણ પ્રકારની કસર નહીં રાખતા. હવે 20 દિવસ છે તો 20 દિવસ લડી લેજો. કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ માઇન્ડ ડાયવર્ટ થયા વગર તૈયારીમાં લાગી જજો. અગર જો રનિંગ હાવ ડીમ છે તો એક ટાઈમ જજો, બરાબર. એન્ડ આખો દિવસ રિવિઝન અને તૈયારીને મોક ટેસ્ટ એ રીતના કરજો, બરાબર. પણ હવે આ 20 દિવસ ઝોકી દેજો ખુદને, કેમ કે હવે તમારી પાસે બીજો સમય નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એટલા જ માટે હું આજે વિડીયો લઈને આવ્યો છું. હોપ છો તમને આમાં થોડુંક બી સારું લાગ્યું હશે. સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બેસ્ટમાં બેસ્ટ રીડિંગ કરજો. કંઈ પણ હોય કમેન્ટ સેક્શનમાં પૂછજો મને, બરાબર. હું તમને એમનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બાકી પાછા મળીએ. એન્ડ હા, યસ, આ રવિવારે હું લાઈવ નહીં થઈ શકું. એનું કારણ છે કેમ કે આ રવિવારે જે આપણો બોયઝ જે છે નિર્મળ, બરાબર, કે જે અગ્નિવીર મેં આડી વાત કરીને થોડી વાર પહેલાં જે ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યો છું, તેના વેલકમ માટે અને સ્વાગત માટે ત્યાં જવાનું છે. તો એટલા માટે હું નહીં આવી શકીશ. કદાચ જો વહેલા ફ્રી થઈ જઈશ તો ચોક્કસથી લાઈવ કરીશ. બાકી કંઈ નક્કી જેવું નથી, બરાબર. બાકી પછી આપણે મળીએ પાછા વિડીયોના માધ્યમથી, બરાબર. તો એસએસસીના વિદ્યાર્થીઓ પણ પ્લીઝ ટેન્શન નહીં લેતા, રિઝલ્ટ આપણું જલ્દી આવશે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.